નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નેત્રંગ તાલુકાના પોકડી ગામે આવ્યા છે, જ્યાં વર્ષોથી પ્રગતિશીલ ખેડૂત કે જેવા હિરેનભાઈને કહીએ કે તેમનો પરિચય જણાવશે આપણને. મારું નામ હિરણકુમાર મગનભાઈ પટેલ, ગામ પોકડી, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ. તો હિરેનભાઈ, લગભગ ખાસા વર્ષોથી તમે તરબૂચ, ટેટી, કેળા આ ક્રોપ કરતા રહ્યા છો, પણ લાસ્ટ સિગ્મા સાથે જોડાયા પછી આપણે આ ટેટીનું ઉત્પાદન આપણે જે હાલની તારીખમાં દેખાઈ રહ્યું છે એ શોર્ટ ટાઈમમાં આપણને એનું હાર્વેસ્ટિંગ આવવાનું છે. તો આવી અનેક પ્રોડક્ટ્સ તમે સિગ્માની આ પ્લોટની અંદર ટાઈમ ટુ ટાઈમ યુઝ કરી છે, જેમ કે સુપિક સોઇલ છે, આ બધી. તો એનો આજે આ પરફોર્મન્સ તમને શું દેખાઈ રહ્યું છે? હું વર્ષોથી કરતો હતો તરબૂચ, ટેટી, પણ આ વર્ષે જે સાઇઝ બની છે અને જે પરફોર્મન્સ છે સિગ્માની પ્રોડક્ટનું એ મેં કોઈ પ્રોડક્ટમાં જોયું નથી. અને આ આપણો 2 એકરનો પ્લોટ છે, એમાં પ્લાન્ટેશન આપણા 13,000 છે પ્લાન્ટ લગાવ્યા હતા. ઓકે. ને આજે લગભગ 66 દિવસ થયા પ્લોટમાં. 66 દિવસમાં ટોટલ 4 સ્પ્રે કર્યા છે આપણે. ઓકે. ટોટલ 4 સ્પ્રે. યસ. પ્લાન્ટેશન કર્યા પછી આજ સુધીના 4 સ્પ્રે છે, કોઈ લાંબા સ્પ્રે નથી છે એની. ઓકે. પણ એમાં એક છે કે આપણે જે ફર્ટિલાઇઝર છે એ એવરી એક ડે છોડીને એક દિવસે આપણે ફર્ટિલાઇઝર આપ્યું છે એની અંદર. યસ. એમાં સિગ્માની જે પણ કંઈ પ્રોડક્ટ છે લગભગ 95% પ્રોડક્ટ સિગ્માની વાપરેલી છે આની અંદર. ઓકે. તો આજે જે આપણને આ ફ્રૂટ સેટિંગ છે, લગભગ આ ફ્રૂટ આપણે બતાવી જોઈએ છે કે આ ફ્રૂટની અંદર જોઈએ ને તો 1 નંબરનો માલ છે બધો, જેમાં બી ગ્રેડનો કોઈ માલ નથી હાલની તારીખમાં. અને સેટિંગ પણ તમે જોઈ શકો છો. અહીંયા આપણે ગણ્યા તો 5 વેલા છે, જે 5 વેલાની અંદર આપણે ફ્રૂટનું કાઉન્ટિંગ કર્યું તો લગભગ 20-21 પ્લાન્ટ ફ્રૂટ આવે છે. 22 ફ્રૂટ છે. 22 ફ્રૂટનો આવ્યો. તો પર પ્લાન્ટ આપણને 5 થી 6 ફ્રૂટનું આપણને ધ્યાનમાં આવે છે. તો આ જોઈને આપણને અન્ય ખેડૂત મિત્રો પણ સાંભળે છે કે આવનારા વર્ષોમાં આવી તરબૂચ અને ટેટીની ખેતી કરતા લોકોને શું સંદેશ આપવા માંગો? સિગ્મા સાથે જોડાવવું જોઈએ દરેક જણે, અને સિગ્માના જે શિડ્યુલ આવે છે એને ફોલો કરવા જોઈએ. ઓકે, ધન્યવાદ હિરેનભાઈ કે તમે આ અભિપ્રાય અમારા ખેડૂત મિત્રો સાથે શેર કર્યો. ધન્યવાદ.